નમસ્કાર વાલા બહેનોના ભાઈઓ, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટમાં મૂળ માર દીધો કે હવે આવો ચલો આપણે લાસ્ટમાં જે વાત કરી હતી એ શું હતી? સંહિતા. હવે આજે આપણે સંકરણ શોધતા શીખવાનું. શું શીખવાનું? સંકરણ. તો ચાલુ કરીએ છીએ સંકરણ શોધવાનું આજે. બરાબર. સંકરણને ઇંગ્લિશમાં કહેવાય હાઇબ્રિડાઇઝેશન. શું કહેવાય? હાઇબ્રિડાઇઝેશન એવું કહેવાય. આપણે નહીં કહેતા હાઇબ્રિડ બાજરા સ્વાતિ 786 मैंने स्वाति 786 में आया था ने मेरे को लोबा लोबा डोका मिला बाजरा भी ऊपर दबा लब. एवा एक वीडियो आपने कदाच व्हाट्सएप पे करता आया, किसी ने देखा हो तो रसोड़ा गाँव का नहीं ये देखे लो तो वीडियो एक बहनનો વિડીયો કરતો હતો એવો વોટ્સએપમાં બહુ વાયરલ થયો હતો વિડીયો. તમે ખાલી લખશો સ્વાતિ 786 એવું યુટ્યુબમાં તમને બતાવશે. રસોડા ગામના બેન અને હિન્દી બોલે ને અને એ જે હિન્દીના ઉચ્ચાર ને ઉપાડ લે એ જોવા જેવાય. मैंने स्वाति 786 बाजरा वाया था. विपुल भाई के बोलने पे मैंने ये बाजरा वाया और मेरे को उसका बहुत अच्छा परिणाम मिला. ने बाजरे का डोका ये होगा आज मूवी भी बताओ જે મજા આવી હતી ઇન્ટરવ્યુ જોવાની. તમે બી જોજો ઇન્ટરવ્યુ ક્યાંક મળે તો કોઈ જોડે હોય પણ આપજો આપણા ઓલા ભુજ ટાઈમ વાળા તો એનો આનંદ લેશે બાળકો. ચલો મને યાદ કરાવજો તો બોલે. ચલો તો સંકરણમાં એવું હોય કે જે હાઇબ્રિડાઇઝેશન કહેવાય સંકરણને. બરાબર. संकरण अलग अलग टाइप ना संकरण है. बराबर. sp3 है, sp3d2 है, sp3d3 है, spd है, dsp2 है, d2sp3 बहुत બધા સંકરણ આપણે લખાયા બી હશે. સંકરણ ઉપરથી આપણે બે ભાગમાં વિભાજિત બી કર્યા આપણા સંકીર્ણને. અંતકક્ષક સંકીર્ણ અને બાહ્યકક્ષક સંકીર્ણ એવી રીતે આપણે એનું વર્ગીકરણ બી કર્યું છે. હવે આજે આપણે સંકરણ શોધતા શીખવાનું. શું કરવાનું? સંકરણ શોધતા શીખવાનું છે. થાય એવું ધારો કે હું તમને આવું આલું કે આવું HCO NH3 6 અને Cl3. હવે હું તો એવું કહી દઈશ, તમે મને પૂછો કે આનું સંકરણ કયું, તો હું એમ કહું કે D2sp3. શું કહું? તમે કહો સાહેબ લાવી બધી તમે, હું તો બોલ દઈશ કે D2sp3. અમને આવો પ્રશ્ન થશે કે સર આ બધું આવે છે તો એ શીખવી દઉં છું કે આનું સંકરણ D2sp3 કેવી રીતે હું શીખવીશ. એટલે લગભગ કેવું થશે 100 માંથી 99 સંકીર્ણ માટે આ નિયમ લાગુ પડશે. એકાદ બે સંકીર્ણ એવા હશે જેમાં કદાચ નિયમ કામ નહીં કરે તો એવું સંકીર્ણ કહી દઈશ એટલા ગણી માનવાનું. એ શું? એ નિયમની બહાર. એટલે પછી એ 4-5 સંકીર્ણ માટે કરી તમે એમ કહો સાહેબ નવો નિયમ આલો તો નવો નિયમ તો આ જ દઈશ, પછી 4-5માં કામ કરશે, બાકીના 98 કામ નહીં કરે. સમજણ પડી કે નહીં? તો આપણે લગભગ મોટા ભાગે કામ કરે એવો નિયમ આ દઉં છું. અને એવું નહીં કે નિયમ બધે કામ કરશે. 4-5 અપવાદ આવશે અને અપવાદ હું તમને લખાઈ દઈશ. એટલે 4 ને 5 એટલે 9 આવી શકે. ચાલો તો હવે અહીંયા ધ્યાન રાખજો કે આપણી જોડે CONH6Cl3 એનું સંકરણ D2sp3. ધારો કે કોઈનું બી સંકરણ શોધવું હોય તો કેવી રીતે શોધીશું? તો હું પહેલાં એક બે સંકરણ શોધું છું એ તમારે શીખવાનું હોય. બરાબર. ચાલો निर्मल અને પ્રબળ વિકલ્પમાં તમને ખબર પડે છે પાણી કે દિશા પાણી કે આગે ક્લિયર. હવે તમને પહેલા તો કોઈ બી સંકીર્ણ આપી દે તો તમારે કરવાનું શું હોય? હું જે કરું એ દેખવાનું હોય અને એવી ને એવી કોપી કરવાની. પણ હાલ મારો વારો છે. કોનો વારો? મારા પછી તમારો આવશે વારો. ક્લિયર. ચલો તો ધ્યાન રાખીશું. હવે બેટા હવે આવે CO F6 બરાબર. હવે એના અંદર મધ્યસ્થ પરમાણુ શું હોય? કોબાલ્ટ છે. સેકન્ડ ચાલુ હોય અંદર મધ્યસ્થ પરમાણુ છે કોબાલ્ટ. હવે કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના શું થાય? આખો છે એવું કશું તમે ગોખ્યા છે. શક્તિ ઇલેક્ટ્રોન ફેરફાર નહીં. 27 નંબર એનો મતલબ આ થશે આર્ગોન રેડી 7 4s2 થઈ ગયા 27. 18 ને 20 નિશાન 27 લખાયા છે. મેં એક દિવસ શીખ્યું હતું જ્યારે આપણે નાના હતા
એક દિવસ આપણે ઉપર ભણતા હતા, ઇંગ્લિશ મીડિયમ સાથે આપણે રમતા હતા. તે દિવસે મેં તમને કીધું હતું કે મોટી ચડ્ડી બહાર પહેરો, નાની અંદર પહેરો તો સારી લાગે, બરાબર. પછી આપણે સુપરમેન બની લાલ ચડ્ડી બહાર પહેરીને જવાની જરૂર નથી. મેં શું કહું, ખેંચી કાઢે ચલો શું કહેવું મહેન્દ્ર? હવે ધ્યાન રાખજો કે આ મોબાઈલ ને શું હે આર્ગોન રેડી 7 4S2. હવે આ વસ્તુને દોરવાની, શું કરવાનું? જો લખ્યું હોય એ દોરવાનું, પેન્ટિંગ કરી બતાવવાનું, બરાબર. ચલો પેન્ટિંગ કરી બતાવી દઈએ. કઈ તો રેડી એટલે ડીની કેટલી હોય બેટા દર્શકો? 5 4S બરાબર. 3D એ શું હે 4S. ચલો હવે દોરો એ મજા નહીં આવે, પણ આગળથી દોરવું, બરાબર. શું પાર્ટીઓ આપણું લિમિટેડ આ છે, બરાબર. તો આપણે એ નોંધ લઈએ છીએ. આ 3D કઈ હે 3D. પછી અહીંયા હે 4S બરાબર. પછી આટલે હે 4P કઈ હે 4P. તમે કહેશો સર હે તો આ સુધી તમે 4P લઈને મંડ્યા આવો. હું એક વસ્તુ તમને કહું, ભરેલી આ સુધી 2500 તો બહુ હે. હવે સંખ્યા નહીં, તમે શું કરો? સમજ્યા કે નહીં? 2500 તો ઘણી છે, સ્ટ્રેન્થ નહીં થઈ જશે ઇન ફ્યુચર, કોઈ ચિંતા હે નહીં, બરાબર. તો વાત એવી है कि 4 नंबर आयो है, એનો મતલબ 4SI 4PI 4DBI અને 4FBI. પછી ઇલેક્ટ્રોન ના હોય પણ કક્ષાનો સમજણ પડી કે નહીં? તમે 11 સાયન્સ લીધું એટલે 5 સબ્જેક્ટ આવી જાય, ભણો ના ભણો તમારી મરજી, સમજ્યા? બાકી 5 સબ્જેક્ટ જે આવવાનો હોય તો અહીં જ છે કે નહીં? बात है अभी कि भैया रेडी आशो 4S 4P ने लेकिन लगी रहવાની 4D. એટલે હવે વાત આવી ચડ્ડી, એથી આગળ જવાનું નહીં, કારણ કે પછી પાઠ છે કોઈ, એટલે 4D થી આગળ જવાનું નહીં. આપણે કેટલું કરવાનું? ઘણું 3D 4S 4P અને હું તો એમ કહું ચડ્ડી પહેલી બહાર કાઢવાની નહીં, જરૂર પડે તો ચડ્ડી બતાવવાની, સમજ્યા કે નહીં? ચલો મોટી લોકો એમાં કોપી મારે આપણે દેવું, આ તો આવું પહેરે, આપણે એવું કરશું, હે કે નહીં? શ્રવણ નામ ઓકે ચાલો ના યાદ હે એકદમ શ્રવણ સારી કહેવાય ને બરીઓ. અમુક તો ભૂલી જાય કે મારું નામ તો આલો ભાઈ 1 2 3 4 5 આલો ને ઓળખે नहीं वो बैच में आता थे जो थ्रीडी है अगले बैच में आता था कंसरी जी आपको ना देखो. चलो 3D है ना भाई 4S है ना भाई 4P है ना भाई 4D થઈ ગયું. ખાલી આમને એમ લખી દીધું. હવે 3D કેટલા તો અંદર પૂરી દેવાના 1 2 3 4 5 6 7 4S में કેટલા? બીજી તો હે નહીં, એવું નહીં કે હે નહીં. 4P 0 4D 0 4F 0 આવું હશે તો ખરું છે, પણ આ તો કેવું है खबर है पर कोई देखाड़તું नहीं. होता सबके पास है लेकिन दिखाता कोई नहीं है. खैर पिक्चर નો डायलॉग यार इडियट देता कोई नहीं है, होता सबके पास है. तो ऐसे खाली रहते खाली आता है એવું કેટલું કામ આવે પિક્ચર જોયેલા કેમેસ્ટ્રીમાં તો કહું ને. હવે વેકેશન પડે એટલે એક જ કામ કરવાનું હોય, પિક્ચર ડાયલોગ સિરિયલ બધું જોઈ લેવાનું હોય. ભૂલમાં કોઈને ખબર પડી મને ચોપડી લીધી है કે ઓનલાઈન લેક્ચર જોયા એવા દ્રાવણો વાળા સિવાય સોગન અંબેમાની ઘેર આવીને જોઈશ. કશું કરવાનું નહીં, રખડવાનું, બધે આખા ગામમાં ફરવાનું હોય. ગામમાં માસીઓ ભાઈઓ આમ ધક્કા મારીને કાઢે નહીં તેવું એમનું ઘર ખાલી કરવાનું. એ લોકો હાથ છોડી કેમ જા પછી જવાનું હોય, બરોબર? હા જન્નત દ્રાવણો બાકી એ ગુણ કરી નાખજો. હા તો ચલો એને જતા રહ્યા પણ ભાઈ જોઈ લેજો દ્રાવણ ખબર પડી. બાકી આવું ત્રાહીમામ કરતો કે ઘરવાળા એમ કહે કે તમે નેકળો બીજી વાર ફોન ના કરવો જોઈએ. આવો વેકેશન ચલો રેડી છે પછી બાકી ભણતા
ઘટતા જ ના. તમને એમ કે રિઝલ્ટ વધશે હું ઘટી જશે. અમે જમીને ફ્રેશ થયા વગર આવ્યા ને પછી અહીંયા મન નહીં લાગે. એમ કરતાં મૂકી કશું લઈને ના જતા ચોપડું બોપડું ભેગું એમ કહેવાય. હા આપણી તમે વાત માનજો, સાયન્ટિફિક વાત છે. હવા તેલ નહીં માનતો હું એકદમ રખડજો એકદમ ફૂલ્લી. કોઈ ભણવાની વાત કરે પટ નહીં કામ હાર્ડની પ્રેક્ટિસ કરવાની. બધા નંબર બ્લોક કરી દેવાના આખી સ્કૂલના. ગ્રુપ બધું મ્યુટ કરીને મેલ દેવાનું. બસ નહીં હું સિંગલ રાખવાનું આનો કોઈ નંબર ના. ચાલો કોબાટ સાચું કીધું અમે તમને. જીવન જીવી લેવાનું 10-15 દિવસ જે મળે ને એમાં. જૂના વાયદા બાકી રહી ગયા કોકના ભેગા કરેલા પૂરા કરી देना. ये वायदा याद ना हमारा गलती वक्त है कि वो हमने उसको वचन दिया था और रह गए. હવે આ કોબાટ શું है? હવે ધ્યાન રાખો કે એમાં કોબાટનો ઓક્સિડેશન શોધવાનું. શું શોધવાનું? કોબાટનો ઓક્સિડેશન. હા બરાબર. ચલો કેટલો કોબાટનો ઓક્સિડેશન આવે? 30. બોલ ફ્રેન્ડ તમે કોણ બધા હું તો 30 સમજી લો. વાત એ કે તમારે બોલવું પડશે. એટલે મૂવી આવો પડો તમે કરો તો રાસ લીલા, તમે કરો તો કેરેક્ટર લીલા. કોબાટ પ્લસ ના પોતે કરશે એટલે કોઈ નહીં. તમે કરશો તો કે શાયદ એવું કરે. કોબાટ પ્લસ બરાબર. તો હવે 3 ઇલેક્ટ્રોન નીકાળવાના. તો 3 નીકાળશો તો શું થશે? આગળ થ્રેડિંગ देखो અહીંયાથી નીકળે ઇલેક્ટ્રોન. એટલે -0 થ્રેડિંગ અમુક તો શું ઉતાવળ હોય ગાડી પહેલા રાખે. એ વખતે 33 4s2 એટલે બહારથી નીકળે. વાતો નાની હે, મજાકમાં જ એરી હે, પણ બહુ મજબૂત વાત હોય. કોઈ પરીક્ષામાં તો શું હે ઉતાવળમાં જ્યાંથી ત્યાંથી નીકળતા હોય. લાગ આવે તો આવી રીતે લખાયું ના હોય. એવો મતલબ એક હોય 3D બહાર લખેલું હોય કે આપણે લખતા આવડે, ભરતા આવડે, ધોતા છાપ કરતા થોડી આવડે. ખાલી ભરવું વાંચવું તો નહીં, સાફ કરવું મહત્વનું હોય. ભરે તો કૃષિ में चलो तो ध्यान रख R1 थ्रेडिंग 6 4s 0 જોક્સ કોલેજ ફરી એકવાર આપણે દોડવાનું છે. દોડી દઈશું. આનું બાકી છે તો હું શું સિનિયર કેજી બનો ના નથી જુનિયર. હવે ધ્યાન રાખજો. આટલી રેડી શું હે 6 1 2 3 4 5 6 હવે આપણે ખાલી આની ઇલેક્ટ્રોન તો લગાઈ ગયા, આની બી. હવે તમારે લખવાની આની આખાની ઇલેક્ટ્રોન રચના કોની લખવાની? આખાની. હવે આખા કમ્પાઉન્ડની ઇલેક્ટ્રોન રચના એટલે CO F6 3 માઈનસ આની શું લખવાની? ઇલેક્ટ્રોન રચના. હવે તમારે અહીંયા દેખવાનું લિગેન્ડ. કોને દેખવાનું? લિગેન્ડ. देखता રહેવાનું હે લિગેન્ડ ને. દેખવાનો હે લિગેન્ડ ને. દેખ કરવાનો હે લિગેન્ડ. દેખો તો મંસૂરી હોવો હોય. એટલે હું લિગેન્ડ નું આવા જોવો કે હા લિગેન્ડ ને જોયો કેવો લાગે? પ્રબળ લાગે કે નિર્બળ? अच्छा લિગેન્ડ है प्रबल देखाय कि निर्बल? सुरा आ લિગેન્ડ प्रबल देखाय कि निर्बल? निर्बल. કેવી રીતે નિર્બળ દેખાય તેના? आई बहार शान से कल्लुशाली फिर से बात फिर से શું है? फिर से. હવે પાણી તો છે આગળ અને પાણીથી પહેલા है. પાણીથી क्या है? पहला. मैं तो पानी के पीछे क्या है? प्रबल. पानी के नीचे क्या है? पहले आगे निर्बळ एकदम निर्बळ હોય તો હળી કરવી. આપણે ક્ષત્રિય શું હે? અને ક્ષત્રિય કદી નિર્બળ પર વાર કરે નહીં. આ ક્ષત્રિય ધર્મ હે અને ક્ષત્રિય ધર્મ આપણે કદી છોડીએ નહીં. હવે ખબર હે ક્ષત્રિય લોકો સામે તલવાર ના હોય તો યુદ્ધ બી ના લડે.
કે બે ક્ષત્રિય એકબીજાથી લડતા હોય અને કોકની તલવાર પડી જાય તો ઓલો એને વાર ના કરે એના ઉપર, એમ કે જ્યાં તલવાર ઉઠાવીને વડા પછી વાર કરીશ. તો આ એક નિર્બળ લિગેન્ડ છે અને ક્ષત્રિય ક્યારે નિર્બળ પર વાર કરે તો જેમ હે એમને એમ રાખવાનું અને અડવાનું જા છોડ્યો ગોડા નિર્બળ હે આ નથી શું મેટર કરવાની. ચાલો સમજ્યા કે નહીં? ધ્યાન રાખજો નિર્બળ એટલે આનાથી મોઢામુખ કરે નહીં. પૃથ્વીરાજ ચૌહાણે 16 વખત મોહમ્મદ ગોરી છોડ્યો એમ કે આવા ટાળમાં શું અડવાનું, પણ આને એક વખતમાં એની ઓકાત બતાડી औकात बता दे तो तू डीएनए ऊपर डिपेंड करे. पहले 16 वक्त छोड़े तो यार और जूती चटाई पगनी कबड्डी એને પૃથ્વીરાજ ચૌહાણ શોખ. ચલો પણ આ તો શું સંજય લીલા પડછાડી જેવા જે વેચાઈ જાય એ લોકો પિક્ચર બનાવે એટલે જેમ તે બનાવે અને પછી જ્યારે ચૌહાણ લોકો રાજપૂત લોકો વિરોધ કરે એટલે આપણા ફૂટેલા એમનો પક્ષ આવે એવું મગજ ભરે ને વખતે મારું કે તમને હિસ્ટ્રી ખબર નહીં. પેલો બંગાળી હિસ્ટ્રી બદલી રહ્યો હે, આ લોકોને હિસ્ટ્રી ખબર હે, એમને પર લખેલી આ લોકો વિરોધ કરી રહ્યા તો આપણો ધર્મ હે કે આપણે એમનો પક્ષ આલવાનો હે. બસ પહેલા જ પક્ષ આલશે. પાછા કહેશે કે અમે તો યુપીએસસી ક્લિયર કરી એટલે પણ યુપીએસસી નો સિલેબસ તો ગોરીએ છાપ્યો એમ નહીં, એ લોકોએ તો છાપી સિલેબસ બનાવી ગયા છે. નવો સિલેબસ આવે પછી વાત કરો ને. આપણો આરએસએસ સીધી વસ્તુ હે ને હવે આની લખવાની આની હવે નિર્બળમાં શું જે ઉપર હોય ને નીચે લઈ લેવાનું. શું આવતું નહીં વિડીયોમાં આવતું નહીં એટલે નીચેની લાઈન હવે ભાઈ તું કુહાડીથી ખોટા ના કાઢ. પેલો કે 2 બેન્ચીસ વચ્ચે જગ્યા કરો, 3 વચ્ચે કરો. આને કે હવે બુદ્ધિનું પ્રદર્શન કરવું શું કહેવાય આ બધું ટોકડીની નેકલેસ એક પાછું પણ ના લાઈક વાળે ભલે એની મને પગ કપાય ચો કપાય પણ મોટો એકલો શું ચાલો એવું ને લાઈવ એવું કહેતા રહે. ચાલો અમુક તો તૈયારી કરી દીધી હશે હો બેન્ચીસ ને અરે યાર લાઈક મોડિયા બુદ્ધિ વાપરો ભાઈ. ચલો સીઓ F6 હવે આમાં શું નિર્બળ જે ઉપર એ નીચે લઈ લેવાનું બરાબર. જે ઉપર એ નીચે લેશો ઉપર 2 હવે ફ્લોરિન કહેશે અહમ એક દંતીય નિર્બળ લિગેન્ડ અસ્તિ. શું કહેશે? મધ્યસ્થ પરમાણુ ચ ખાલી કક્ષકે અહમ ઇલેક્ટ્રોન યુગ્મમ દાનમ કુર્વન્તુ. એવું કહીને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાનું ચાલુ કરે. એટલે આવું કે મમ રૂલ ફોલો કરો તું. શું કહેશે? તુમ દાનમ કરો લેકિન મારો રૂલ ફોલો કરો. સમજણ પડી કે નહીં? ફ્લોરિન એવું કહે છે કે હું એક દંતી લિગેન્ડ છું, હું ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીશ. અમારું વંશ પરંપરાગત ધંધો હે કે અમે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીશું. આવું બહુ કે વાંધો નહીં દાન કર મારી દીકરી, પણ મેરા રૂલ ફોલો કર કે ભાઈ તારી મરજી હશે એમ દાન કરવા મળશે નહીં. ખબર પડી? અમારી સોસાયટીમાં તમે ગરબા દેખવા આવી શકો પણ માણસ બની લુકવેડ બની નહીં તો પછી હોસ્પિટલમાં લોકો તમને દેખવા આવશે કે ક્યો ગયા સમજણ પડી કે નહીં? પુષ્પો લઈ મળવા આવશે કે ગેટ વેલ સોલો. તો એવી વાત છે. હવે ફ્લોરિન શું કરશે? લિગેન્ડ તરીકે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અને ફ્લોરિનને ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા આપવા? 6. કેટલા આપવા? 6. એક ફ્લોરિન એક ઇલેક્ટ્રોન યુગ્મ આપશે. કેમ કે એક ફ્લોરિન એક દંતીયનું લિગેન્ડ. એક ફ્લોરિન શું है? एक दंतीयનું લિગેન્ડ અને એક ફ્લોરિન એક ઇલેક્ટ્રોન યુગ્મ આપે. हमारे पास कितने फ्लोरीन है? 6. तो छठा फ्लोरीन छठा इलेक्ट्रॉन युग्म ददातुम. परंतु ध्यान से रखવાનું है कि આવ ભાવ નિયમમ પડાતો. સમજ્યા કે નહીં?
પણ શું કહેવાય અત્ર સંગી અસ્તિ ઉપસ્થિત ભવતુ એની વાત નથી वेर हम क्या था फ्लोरीन इलेक्ट्रॉनिक में आपसे 6 इलेक्ट्रॉनिक को अलवा और फ्लोरीन ने कंफ्यूजन है कि पहलो कौन है आप समझे ने बेटी हम घणी વાર એવું કન્ફ્યુઝન હોય મારે કોલેજમાં બહુ કન્ફ્યુઝન થતું આપણે આખી લાઈન પસંદ પણ એમ કે હાડું પહેલું પૂછું કોણ સમજ્યા કે નહીં તો આપણે એમ કે જેના ચપ્પલ માપના હોય ઓછા વાગે એને પૂછવા જવાનું હજી આનો કોકને બોલા મોટા મોટા પહેરવાય ઢાગા જેવા મારું શું બે દ્વાત બહાર આવે એમ કરતા કોકને સ્લીપર હોય પૂછો તો મારે તો થોડું વાગે ઘેર આવી સમજ્યા કે નહીં ફ્રેક્ચર થાય નહીં ભાઈ લોખંડના પહેરી ફરતી હોય તો પૂછવા જવાય નહીં ચલો વાત છે આ બરોબર કે ભાઈ આને ઇલેક્ટ્રોન આલવા હતા કેટલા આલવા હતા 6 તો ફ્લોરીન ને એવું હોય કે 4s માં આલું કે 4p માં આલું કે 4p તો એના માટે ઓછી ઊર્જા ધરાવતી કક્ષકમાં પહેલા આલશે કેમાં પહેલા આલશે ઓછી ઊર્જા હવે ઊર્જા ઓછી એવી ખબર પડે n + l ના નિયમ કોણથી ખબર પડે n + સમજો પહેલા તો ખાલી કેટલી તો એક આ ખાલી આ भी खाली અને આ भी खाली સમજો 4s ખાલી है 4p खाली है અને n + l કેટલું થાય 4 + 0 4 એ ખબર પડે કે બે 0 n કોને કહેવાય n 4 અને l કોને કહેવાય spd એના માટે 0 1 2 એ વાંધો નહીં હવે હાલ ખબર ના પડે કઈ નહીં કાલે આપણે એ ટોપિકમાં ચર્ચા કરવાના છીએ n + l કેમ કે આપણે માતાજીની દયાથી એવું ચેપ્ટર ચાલે યાર બરાબર કેટલી માતાજી આપણા રેડી છે 4 + 5 હવે જેનું n + l ઓછું હોય ને એની ઊર્જા ઓછી હોય જેની ઊર્જા ઓછી હોય ને એને પહેલા ઇલેક્ટ્રોન આપી દેવાનું આ ક્ષત્રિય ધર્મ है निर्बल ने पहला दान करવું निर्बल ઉપર અત્યાચાર ના કરવું निर्बल હેલ્પ કરવી આ ક્ષત્રિય ધર્મ समझिए कि नहीं उन्हें का धर्म क्षत्रिय निभावे जे आ धर्म निभावे ये क्षत्रिय है क्षत्रिय होय ना धर्म निभावे ये क्षत्रिय नहीं पाछा हमने बड़ी धर्म होतो तो તમે ગમે તે પ્રજાતિવાદી છો પણ તમે આ રૂલ ને ફોલો કરી જાઓ તો યુ આર ધ ક્ષત્રિય क्या था એનો મતલબ કે પહેલા ઇલેક્ટ્રોન ક્યાં આલાશે 4s તો 4s તો એક જ છે એટલે એક ઇલેક્ટ્રોન ઉપર પાછી આલો કેટલા चलो હવે ક્યાં આલા છે 4p માં 4d માં 4p માં આલા છે 4p માં કેપેસિટી કેટલા ઇલેક્ટ્રોન ઇક્વલ લેવાની 3 હજી 3 આલે છે પછી એવો તો હે ને ડીસા બાલકની જીભ એ ખસો વળી આવતી કે પેલા ઇંગ્લિશ મીડિયમ વાળા વાંદરોની બેચ છે કે એક બેન્ચ ઉપર 4 બેચ છે ખુરશી લાવવાની આડશે એટલા પેલા લોકો ઘેડા હે કે બુદ્ધિ વગરના હે એમના બે ક્લાસ ભેગા કરીને 11 12 ના સી ખબર એ લોકો ડોસા થઈ ગયા શું તમને કોઈ ખુરશી લાવવા ના જાય પાંચ પાંચ બેહી જાય ત્રણની બેઠી એકલા ખોળા બે ના આવ્યો એને સમજાતું કરવા હું ના ગાવે મેં બેગ ખુરશી પર પડ્યું હોય ને બેગ નીચે મૂકીને ખુરશી લઈ લેલી હું બેઠી એટલે બતાડ દે કે વી આર ઇન ઇંગ્લિશ અમારા માટે અમુક વસ્તુ સ્વાભાવિક છે હવે કેટલા દાનમાં આવ્યા 4 અને બે બીજા હજી આવશે એ કેમાં આવશે સમજણ પડી હવે જ્યાં જ્યાં દાન આવ્યું હોય ને એ કક્ષકોએ બંધમાં ભાગ લીધો એવું કહીશું જ્યાં જ્યાં દાન આવ્યું કક્ષકો બંધમાં કારણ કે કક્ષકો ધાતુની છે કક્ષકો કોની છે અને દાન ફ્લોરીને કર્યું હવે પડી ગઈ નહીં घर हमारा है रहोगे आप खाओ पड़ी कि नहीं समझो मारा घर में તમાર ભાભી રહેવાય એટલે મારો એનો સંબંધ છે અને આપણે બંધ કહીએ છીએ તો વાત આવી કે કક્ષકો કોબાલ્ટ નહીં બની એમાં ફ્લોરીને ઇલેક્ટ્રોન આપ્યા એટલે એમની વચ્ચે બંધ બન્યો અને એને કહેવાય સંવર્ગી સંયોજક અને જે કક્ષકો બંધમાં ભાગ લેતી હોય એને કહેવાય સંકૃત કક્ષકો શું કહેવાય તો અહીંયા બંધમાં કઈ કઈ કક્ષકો ભાગ લઈ રહી છે આટલી કક્ષકો
આટલી કક્ષાઓએ ધર્મમાં ભાગ લીધો. S ની કેટલી આવી? 1. P ની કેટલી આવી? 3. D ની કેટલી આવી? 2. હવે આ વાંચમાં તમને ભેગું વાંચો શું દેખાય? એનો મતલબ કે આનું સંકરણ sp3d2 છે. આનું સંકરણ sp3d2 છે. સંકરણ શોધતા આવડી ગયું? આટલું લાંબુ કરવું પડશે. લોકો શોર્ટકટ આપશે અને તમને એમ હશે કે એ શોર્ટકટ ખાલી વિદ્યાવતીના ટીચર્સને જ આવડતા હશે, સાગર સરને આવડતા નહીં હોય તો એ ટીચરને શાંતિથી બેહારી છાતી યાદ રાખીને એમ પૂછો કોને નોટ્સમાંથી શોર્ટકટ કોપી કર્યા એ કહી દેશે. મને આપણે કે સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો શું કરવાનું, વીક હોય તો શું કરવાનું, ડે 8 માં શું કરવાનું, ડે 9 માં શું કરવાનું, 4 થી 7 માં શું કરવાનું, 7 થી 4 માં શું કરવાનું બધું. અને શોર્ટકટ માર્કેટમાં બહાર જ મેં પાડે. ઓક્સિડેશન નંબર 0 હોય તો સ્ટ્રોંગ ને વીક લેવાનું, વીક ને સ્ટ્રોંગ લેવાનું. અને એ શોર્ટકટની લિમિટેશન શું હોય એમને ખબર નહીં હોય. મને એ ખબર છે શોર્ટકટની લિમિટેશન શું હોય કેમ કે બહાર મેં પાડે. થાય એવું કે કેમેસ્ટ્રીમાં આખું ગામ કોપી કરે સાગરની, ફિઝિક્સમાં બાલાની, અને પછી કાપે અમારી, પછી કાપે પાછા અમારી જ ભેગી રહી બધે. ને નોટ્સ એ લોકો અમારી વાપરતા પણ એમને એ ના ખબર અમારા નોટ્સમાં જોલ ગયો હોય એ અમને જ ખબર. અમને એવું લાગશે પાછું એક નજરે કે આમ હે નામ હે તેમ હે. હું એમને જોડે 2 વર્ષ ભણ્યો હશે, તમારી જોડે 8 વર્ષથી ભેગા છે બધા આપણે. તે અમને ચા પીતા જોયા હશે, તમે એક ગાડી ચા પીધી હશે. એટલે એવું નહીં હું તને હેરાન કરવાની બાકી તો મને બધી ખબર છે. તો અમુકને એમ થતું છે આટલી બધી ખબર આટલી બધી દોડ ટાઈમ પડે તો અહીં શું કરી લે. મંદી તો ઠીક હે, પછી કોઈક દિવસ જવાબ આલી સવાલ એના પાછળ બી રીઝન નહીં કહીશું જે દાડે હું એક સ્પેશિયલ કામથી અહીંયા આવ્યો પણ મારું એવું કે જ્યાં સુધી કામ પતે નહીં ત્યાં સુધી કહેવાય નહીં. પછી એ દાડે ભરી શકવાનું રહીશ. હવે બધી ઢોલના તાલે ગઈશ કે આ કામથી આવેલું કામ પૂરું સમાપ્ત, કાર્યમ સમાપ્તમ, અને પછી આમ ગચ્છામ. એ કાર્ય જેવું સમાપ્ત થશે એવું આમ ગચ્છામ. નહીં પછી બિલકુલ ગચ્છામ. ગચ્છામ પછી ગચ્છામ પછી આમ કોઈ આ ગચ્છામ એવું કઈ હે. હું સમજો હું કોઈ સ્કૂલ નામચીત સ્કૂલમાં હું ભણાવું અને ધારો કે હું એ છોકરાને આખા જિલ્લામાં નહીં આખા ભારતમાં પહેલો લાવી દઉં એર 1માં તો કોઈ એવું નહીં કહે કે આ છોકરો સાગર સરના કારણે પહેલો હોય. એ તો એમ કહેશે કે આ સ્કૂલનો છોકરો તો પહેલો આવવાનો હતો જ નહીં. પણ હું કોઈ એવી સ્કૂલમાં કામ કરું કે જેને કોઈ અપેક્ષા બી ના રાખી હોય, બધા ઇગ્નોર કરતા હોય કે હવે આમાંથી પહેલું ના જ આવે અને એ જ છોકરો જ્યારે પહેલો આવે અને લોકો એમ શોધે કારણ આના પાછળનું કારણ શું અને 0.01% માં બી આપણું નામ લેવાય નહીં એટલે કાર્ય સમાપ્ત. સિમ્પલ વસ્તુમાં સમજ પડી તમને? વાત આ છે. ધારો કે હું મોટી સ્કૂલમાં નોકરી કરી ગમે તેટલું રિઝલ્ટ લવડાવીશ ને નામ સ્કૂલ ને આપણને એવી બળતરા નહીં કે નામ સ્કૂલનું થાય એવી બી કોઈ ચલન છે નહીં. પણ પછી કેવું હોય કોઈ ખબર ના પડે હું શું 10-15 ફેકલ્ટીઓ ભણાવતી હોય એટલે એ ખબર ના પડે કઈ વધારે બેસ્ટ. પછી એ તો એ છોકરું ક્યાં ત્યારે ખબર પડે ને એમ કરતાં આપણે જીવે વન મેન આર્મી બરાબર. ફિઝિકલમાં આપણે ઓર્ગેનિકમાં આપણે પટ્ટાવાળામાં આપણે ટ્રસ્ટીમાં આપણે એટલે જે બી કેમેસ્ટ્રીના મેઇન ફેકલ્ટી આપણે, સબ ફેકલ્ટી આપણે, ટેસ્ટ ફેકલ્ટી આપણે, ચેક ફેકલ્ટી આપણે. અને પછી બધો રિઝલ્ટ આવે ભલે તમે ખુદ ના પાડતા ફરો કે આમાં સાગર સરનો કોઈ રોલ નથી તો પબ્લિક બધું જોડે છે. તો ભાઈ પબ્લિક એમ કહે છે તમે 2 વાર કરતા હતા હું એમના ભેગા એમનો કોઈ રોલ જ નહીં. જતું રહેવું
છોડી હું એમ પ્રથમ એવું કહેતો હોય કે મારા બાજુના માર્ક્સમાં કહેતે છે એનો શ્રેય નહીં તો હું એમ કહું આટલા તારે ભણ્યો છું એમના જોડે ગોતી લેવા દે ને બીજા ભાઈ એવું તો નહીં. પછી એ તો ભલે જ્ઞાન કે એટલી બધું સમજાય કે બીજું તો કોઈ હતું નહીં હતા તો એ જ આયા ગયા અને એ એટલે જ ખરા બધા તો આ ભાઈ રહ્યા છું જતા હું આપણે સીધી વસ્તુ એ અમુક નહીં કે તમારા ભાઈ બહુ ખરાબ એમ કીધા નહીં જગ મારા ભેગું રાગે કાઢે પપ્પા ખોટું મેં પદે કે તો બોલે એમ કરતા સાચી વાત મેં કે તું નીકળે એટલે બીજા જગ્યા મળે મોકલે ગરીબ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી એવું હતું કે સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમ વાળા પ્રાઉડથી માતા ગુજરાતી વાળા મોટા કાર્ય હવે મન જોવે તો ઇંગ્લિશ મીડિયમ વાળા બી ગયા ઉડાડેલા ગુજરાતી મીડિયમના એક વાત જ આવી તમારે જીતુભાઈ નો પ્રખ્યાત લડે હે કે નહીં હું જીતુભાઈ બે લોકો સપોર્ટ કર્યો ગુજરાતી મીડિયમ આખી સ્કૂલમાં હે કે નહીં ના જીતુભાઈ જવા ગયા હતા क्योंकि બધા છોકરા એના પાસે દસમાની ગુજરાતી મીડિયમની રિસર્ચમાં બધું લગાડો કાઢી લઈને હતા સર આ ફોર ના સર એની ફાઈલ બધા ફાઈલ લેવાના આપણે નંબર લેવાના નહીં ફાઈલ એ તો ખબર પડી જશે મને હજી ત્યાં તો પહેલું આવ્યું એટલે હું 10 કરીશ ટેન્શન થઈ ગયું કશું થયું નહીં કશું ખબર જ નહીં પડી ને પહેલા શું પહેલા ના પડી તો ટેન્શન નહીં તો બેમાં પડી ગઈ ને આ તો નાચ ને ઉભી થઈને બેમાં પડી બેમાં ખબર પડી કેટલી મહત્વની વાત છે મને તો અમે આડો હજી એક કેમ નહીં પડી ગયું ચાલો પડવી જોઈતી જ નથી ખબર ઉંમર શું તમારી આ બધા ખબર પડે તમને હજી અમને નહીં પડતી અમુક વસ્તુ ખબર અમે તો ધ્યાન જ બાબતમાં હાલવાનું ધ્યાન એટલું આપો હોય એકદમ સારી સારી જોવા હોય કે વિકેટને જો બધાની આંખો પડતી હતી બાપુ એવા જોતા હતા ધારી પગ બહાર ના ગણવાનું બાપુ ગાડો છટકી ના જાય હું જોતો તો જતો રહે વિકેટને મારવા વિકેટ વાળું શું ખબર પડે સારું બીજું હવે એ રહ્યા સીઓ 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 શું એ બીજે નામ નહીં હા એકનું એક લઈ મંડ્યા શું આગળ પડ્યા -2 એની સી બટાકે ભાવ વધારે ભાવે મારે બટાકે ભાવ વધારે એટલે ભાવે હવે ભાવ ના હોય ને હમણાં ઢોકલે પુનાતા હોય કોઈ ના ખાય 70 ને 80 રૂપિયા બધા ઝાપોડે NaCl 4 યાદ આવ્યા NaCl 4 -2 એવો તો ડોમરી ભાવ વધારે હતા પેલા બપોરી વાળા ડોમરી ના આલે જે પબ્લિક કદી ડોમરી ના ખાધી ને કે ડોમરી આલો કે NaCl 4 -2 હવે ધ્યાન રાખજો પહેલા હું કરશું પહેલા 12મા વાળા બોલશે ખાલી 13મા વાળા ને હા પહેલા હું કરશું જોશથી બોલ થોડું મારા ભાષા નક્કી કરશો કઈ કરશો એને એ બધું કંઈ નહીં કરી શું કરશો દાદાની હવે એ તો એવું બોલીને મેં ના પાડી તો એવું ને એવું બોલીને ના પાડીશ બધા તું પાડી એટલે શું પહેલી એવું ને એવું બોલી મેં ના પાડી તો એવું ને એવું તને હા કેવી રીતે પાડીશ આ તો પાર્શિયાલિટી થઈ જશે બોલશે ઓક્સિડેશન
એટલે આ ઇલેક્ટ્રોન રચના લખીશું નિકલની. શું કરીશું? એટલે પહેલું કામ એ કે ધાતુની ઇલેક્ટ્રોન રચના લખવી. તો એવું લખી દો. ધાતુની ઇલેક્ટ્રોન રચના લખવી. પહેલું કામ. પછી દોરવી. શું કરવી? લખવી ને દોરવી. તો હવનમાં કહેવાનો પહેલો નિયમ ધાતુની ઇલેક્ટ્રોન રચના લખવી અને દોરવી. મજા આવી દાદા હવનમાં. હવન તો એવું હસવું આવતું હતું ને. એટલે જીતુ સર કરે પેલો કૃષિએ ભેગો ભેગો હોનો ન હોય. એ આપણે હાલો આપણે ચલો છૂટી જવા. ચાલ હવે ધ્યાન રાખજો. નિકલ બરાબર. હું પહેલી વાર બેઠો તો શું ખબર પડે નહીં સંસ્કૃત. હવે શું નિકલ પહેલા આવડતું શું નિકલ શું આર્ગન શું આર્ગન એ કેમિસ્ટ્રીમાં આપણે બધું ભૂલી ગયું. એમાં ગુજરાતી સંસ્કૃત ઘણું આવડતું. નિકલ શું છે? આર્ગન અને નિકલનું શું થશે? 3D8 હવે દોરી નાખવાની જે આવતી હોય અને જનરલી તમને કહું આ જ આવશે. તમે કોણ પહોંચડી છડી નીલી કોઈ આવતી જ નહીં. આપણે પાસે એક જ છે ચડ્ડી 4D. અને આપણી ઉંમરે હવે એ જ છે હવે બરોબર. ધોતિયા પહેરવાની ઉંમર આપણી છે નહીં બરોબર. પહેલી કઈ આવશે? 3D 1 2 3 3D. પછી આવશે 4S. શું આવશે? 4S. પછી આવશે 4S ની 4D. થોડી મોટી ના થઈ ગઈ જોડે ખાતા પીતા ઘરની નોની કરવાની. શું આવશે? 4D. શું આવશે? 4D. હવે આવશે છેલ્લે આપણી ફેવરેટ સૌની એટલે અમુક તો એવી રીતે કે એક્શન જોડે ફેવરેટ હોય ના એમની. આ તો કામ કરો પહેરે વગર આવ કાલથી ખબર પડે છે તકલીફ પડે. ચલ ફેવરેટ વસ્તુ છે આ બધાની. હા 4D શું છે? 4D. ઓકે હવે લખી દો જે અંદર જે લખ્યું એ દોરવાનું. ડી માં કેટલા? 1 2 3 4 5 6 7 8. ફોરેસ્ટમાં કેટલા? 2 એટલે શું આવા કરે. અમુક વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછવા આવશે. પ્રશ્ન એવો આવશે પૂછવામાં કે સાહેબ આમાં ઇલેક્ટ્રોન નથી તો આ દોરવું જરૂરી છે. એવો પ્રશ્ન અમુકને થશે બરોબર. થશે કે નહીં? સારું એમનો હું પ્રશ્ન પૂછું કે તમે જે ખાઓ છો એ અમે હવાનું છે ખાવું જરૂરી? તો એ ફાટોવાનું 3 દાડા બસ. તો જવાબ મળી ગયો ભાઈ નિકા? જવાબ મળ્યો બસ. દોરવું જરૂરી છે. શું એ જરૂરી છે? હા આયા એમે જવાનું છે ને હવારે ઉઠી તો પછી ભૂખ્યા હોય ને છાનવાના. હવારે હેરાન ના થવું પડે 10 મિનિટ બગડે નહીં. ચાલો બસ તો સેમ છે. દોરવું જરૂરી. પ્રશ્નનો જવાબ આપી દીધો ઉપરોક્ત પ્રશ્નનો. હવે પ્રશ્ન બીજો. હવે જો બીજું આ પહેલું બીજું એ ધાતુનો ઓક્સિડેશન આંક ગણી ફરી વાહ ઇલેક્ટ્રોન રચના લખવી ચ દોરવી. સંસ્કૃતમાં એવું કહેવાય ચ. ધાતુનો ઓક્સિડેશન આંક ગણી ફરીવાર ઇલેક્ટ્રોન રચના લખવી ચ દોરવી. મને ખબર છે પ્રિયા છે આખું સંસ્કૃતમાં બોલવું હે પણ આપણે કરીશું. અલે લે આખું બોલવું છે સંસ્કૃત. હાલો મત બેસવું આવતું છે આ પ્રબળ હોય. धातु से ऑक्सीडेशन आगम होतु च इलेक्ट्रॉन रचना परिवार लखवी च दोरवी. समझी गया? तो आने ऑक्सीडेशन आगम मतलब कितना है? 2 -2 ये बोलो ना भाई बस बच्चे की जान लो. NH2 +2 NH2 +2 तो भाई Na+2 है तो શું થશે આગળ 3D 8 અને 4S 0. આનું તો નહીં કે માત્ર લખવી બાજુ લખ્યું હે ચ દોરવી તો ફરી દોરવી પડશે.
અમુક જણા એ ટેન્શનમાં રહે કે ઘરેથી નક્કી કરીને આવ્યા રહીએ કે આમાં કેમેસ્ટ્રી શીખવાનું નહીં ને આ હારું શીખવે અને એમાં ટેન્શન એ વાતનું નહીં હારું આવડી ગયું. બોલો મહેન્દ્ર હે કે નહીં? મહેન્દ્ર રિઝલ્ટ આવશે ને બાપા ટેન્શનમાં આવી જશે. આ ખરી હું તે લ્યા એટલું તો મેં કીધું જ નતું તને. હે કે નહીં મહેન્દ્ર? બે દાડા તો ડોક્ટરને બતાવશે કે ચેક કરો ને બરોબર હેડે કે નહીં. એનું કારણ હે કોઈએ અપેક્ષા નહીં રાખી એવું રિઝલ્ટ આપશે એ છોકરો. ના એમની શરીર ના એના પપ્પા એ સમાજમાં કોઈ અપેક્ષા નહીં હોય આ માટે આટલા માર્ક્સ લાવવાની તમે જોઈ લેજો આવવાના. તમે દેખી લેજો આપણે નક્કી હે. તને કોઈ એવું કીધું હશે કોઈ ટીચરે આપણે કીધું જાવ આપણે કઈ દીધું એમ હું જેને તેને કહેતો નહીં આ નબળું હોય ઘણું પણ કહેતો નહીં. તારશે કોણ બિચારા બરોબર એવું થોડી ભણવાથી માર્ક્સ આવે. ભણતા થવાથી માર્ક્સ એ ભણતો થઈ ગયો હવે આ યાદ રાખજો. ભણવાથી માર્ક્સ ના આવે ભણતા થઈ જવાથી માર્ક્સ. ચલો 1 2 3 4 5 6 7 8 થઈ વડે તો આપો હવે જીરો એટલું બધું ખાલી. હવે આ ત્રીજું આપણે જગ્યાએ એ લખી ત્રીજું લિગેન્ડને જોવાનું લિગેન્ડને લાઈન મારવાનું. જોવામાં તો શું હોય કે જોઈને છોડ દેવાનું અને લાઈન મારવાનું શું હોય કે કન્ટિન્યુ એને ફોલો કરવાનું. સમજ્યા કે નહીં? એવું લખી ના આવતા ભાષા હું તમને શીખવું સંક્રમણ શોધવાની કેવી રીતે. લિગેન્ડને શું કરવાની? લાઈન મારવાની ને દિલથી આમ પૂરી એક તરફી લાઈન ખબર અને જોઈન નક્કી કરવાનું કે કેવી હે આપણે લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ કેવું હોય અને પ્રબળ હોય એની વાટ લગાવી મેળ લેવાની. નિર્બળ ઉપર કોઈ અત્યાચાર નહીં પ્રબળને છોડવાનું નહીં. વધારે ડાયું કરે તો છોડવાનું જ નહીં. શું કહેવું? બધા હોશિયારી કરે એને છોડવાનું નહીં. આ એક પ્રબળ કહેવાય ઘસી કાઢવાનું. આમાં કેવું હોય કે જે પ્રબળ હોય ને એમાં એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવા દેવાનો નથી. બધા ઇલેક્ટ્રોનો શું કરી દેવાનું? યુગ્મિત. આમ લિગેન્ડની લાઈન મારવાની ખબર પડી કે લિગેન્ડ કેવો હોય પ્રબળ. જો લિગેન્ડ પ્રબળ હોય તો શું કરી દેવાનું? યુગ્મિત કરાવવાનું. શું કરી દેવાનું? પહેલા આપણે યુગ્મીકરણ નતું કરાવ્યું. કેમ? કેમ કે નિર્બળ લિગેન્ડ હતા. હવે આપણે યુગ્મીકરણ કરાવીશું કેમ કે પ્રબળ લિગેન્ડ છે. યુગ્મીકરણ કરાવીએ મતલબ અહીંયા 3 યુગ્મિત ઇલેક્ટ્રોન રહેવા દેવાના નથી. બરાબર? એટલે તમે જેવું હવે આનું લખવા જશો હાજી હા હા તો આપી દો આપણા ઘરે વ્હાઈટ કલરની ગાડી પડી હશે આપણા ઘર આગળ 9505. હા અને પીપાજી નગરમાં 10 નંબરનું મકાન હશે મળતું બી સારું. વ્હાઈટ કલરની ગાડી હશે છે લીમડાનું ઝાડ હશે ઘર આગળ. લીમડા ઝાડ દેખાય ને કો તો પ્લેટિના વ્હાઈટ પડ્યું હશે કો તો ગાડી પડી હશે 9505. બસ તો હા એ જ ઘર હે. કૃષ્ણ ભગવાનનો ફોટો હશે. આ બાજુ 8 ગોપીઓ ઊભી હશે. બરાબર? તમે તમારે આપી દો વાંધો નહીં છે ને? બસ બસ આપી દો હો. થેન્ક યુ. ખુશ થઈ ગયો બોલો પાર્સલ હલવા આવ્યો ભાઈ બી. બોલો તમારે જેવું એડ્રેસ તો કોઈ ના આવે. બધા એવું જ કહે ખબર નહીં બધું કહે એટલે ઘરે પાર્સલ હલવા આવ્યો છે પણ પિન મંગાઈ આવી. એટલે પિન કેવી મંગાઈ કે 2 વે પિન મંગાઈ. પાવર બેંક પિન આવે ને માઇક પિન આવે. હવે ખબર નહીં ચાલુ નીકળે પણ તમે તો આજે ખબર પડશે કે અમે જે સીતારા સાહેબ હીરા હે કે હીરી. ચલો NaCl બોર્ડ -2. હવે આ શું પ્રબળ હે યુગ્મીકરણ કરી દઈશું. એને એની એ પાછી લખી દેવાનું. એની પાછી
આ તો યુગમિત હે જ પછી ટીચર પાલનનું વાળું કરવાનું નહીં કે કશો ઇંગ્લિશ મીડિયમ વાળું કરવાનું નથી આપણે કશું એની કોપી એ લોકો આપણી કોપી કરવા જોઈએ હાલ પબ્લિક ટ્રેન્ડ શું હું તમને કહું પબ્લિકનો ટ્રેન્ડ શું હોય તો બધા ઇંગ્લિશ મીડિયમમાં કે કોપી કરે આપણે એની વાંચીને એવું ગુજરાતી મીડિયમનું રિઝલ્ટ આવું અને એવી પર્સનાલિટી બહાર પાડવી ને ગુજરાતી મીડિયમની પર્સનાલિટી વાઇઝ સ્પીચ વક્તવ્ય આપણે બધું એવું કરી દેવું હોય ને કે પબ્લિક અહીં જોવે ને તો એમ કે ગુજરાતી મીડિયમમાં હું બરાબર શું આખી વ્યાખ્યા બદલી દેવી ના છે નહીં બદલાય હું મોડી વગર વેદ તો લઈને ટંકોરા વગાડો ચલો સાચી વાત ને ભાઈ હવે આનું બીજું થશે યુગમિક બરાબર પરિવર્તન તો લાઈફ છોડે હું આજ નહીં તો કાલ ધીમે ધીમે આપશે તો ખરું હવે યુગમીકરણ થઈ ગયું બસ હવે અહીંયા આવી જાય યુગમિતથી અને યુગમીકરણ કઈ ખુશી કરાયું સમજ્યા હવે વાત है કે શું દાન કરવાનું ઇલેક્ટ્રોન ચલો સીએન કેટલા ચાર સીએન કેટલું દાન કરશે ચારનું દાન કરશે હવે તમે જુઓ કે ખાલી જગ્યા કેટલી તમારે ખાલી જગ્યા કેટલી मतलब दान થાય એવી જગ્યા કેટલી તમારે मतलब क्या क्या दान થઈ શકે चलो दान અહીંયા આવી શકે मतलब પેટીમાં દાન આવે જગ્યા है અહીંયા દાન આવી શકે मतलब ફોરેસ્ટમાં બી જગ્યા है અહીંયા દાન આવી શકે और भी જગ્યા है અહીંયા દાન આવી શકે હું એમ કહું દાન તો અહીંયા આવી શકે હમણાં એટલું દાન નથી કે આવું આવે તો એ કરો એટલે લખો એમ શું હે એ કોર્ડી સમજ્યા કે નહીં હવે મને એમ કહો કે આનો n + l કેટલો થાય 3 + 5 આનો 4 આનો 4 मैंने हमको पहलू इलेक्ट्रॉन युग्म क्यों दान करवाया मतलब पहलू दान અહીંયા છે હવે આને તો ચટ્ટી ભરાઈ ગઈ मतलब ફોરેસ્ટ તો પૂરી થઈ ગઈ હજી તો દાન કેટલા કરવાના 3 હવે બીજું દાન કયો આવ્યું કન્ફ્યુઝ શું થઈ ગયા તમે યાદ હતો હવે તમે કન્ફ્યુઝ એમ હો કે હાડો 4 વાળો પતી ગયું 5 અહીંયા भी है 5 तो तुम्हारे n जोड़ना શું જોવાનું जिसका n छोटा उसकी ऊर्जा ઓછી जिसका n छोटा उसकी ऊर्जा ઓછી ભલે આ 5 બધું n પ્લસ है પણ આની ઊર્જા ઓછી मतलब હવે દાન તમારે 3 જીરો કરવાની मतलब કે તમે હજી અહીંયા એક ઇલેક્ટ્રોનનું દાન કરશો કે જતુરી વાત મજા આવી એટલે બસ તને ક્યાં લીધું બસ ટિકિટ આણે લીધી પૈસા આણે ભર્યા મજા તમે નહીં થઈ ગયું હા બે થઈ ગયું હવે કેટલા બાકી બે બાકી ને કોને આનું ઓરબિટ ને કે બોર્ડિંગ ઓરબિટ આનું થઈ ગયું હવે પહેલી તો કોઈ મળ્યું નહીં સવારની ખાલી બગાસા ગાય કાઢ દો હવે આની જરૂર હે નહીં हम तो દોરવાની પડી લખવાની જરૂર પડે તો રાખવાની તો લખી દેવાની અને આમ કરવા માટે પેન્સિલ વાપરવાની કે બોલ પેન નું લખતા તો શું આવે મને તો આવડતું નહીં તમારે જોડે આવડતું હોય તો કરી દેજો ખાલી પડી રાખવાની ઓકે કશો વાંધો નહીં જવાબ આલો વાત નહીં જોઈતું હવે એની અનુસુ હે ના વાળે દીકરો બાપાડા હવે ચેક કરી આનું તમને લાગશે કે રીત લાંબી છે કેમ કે તમને હું લાંબી કરી બતાવી રહ્યો બાકી રીત કોઈ એટલી લાંબી નથી 2 સેકન્ડની આ રીત છે અને એ પહેલા તમે શું 4 5 10 આવી રીતે કરો પછી હું આનું શોર્ટકટ આપું તમને ટેન્શન ના આ શું હે ડી આ શું હે એસ અને આ બી ની બે શું જો ડી એસ ઈ બે को वाचो એનો મતલબ કે આનું સંકરણ હે DSP2 આનું સંકરણ શું હે DSP2 કેટલું ઈઝી છે સંકરણ શોધવું બોલે નહીં DK2 બે ના बिना બે એક એક્સ્ટ્રા હે જે હે તો ભૂલ થઈ હશે સોરી બોલ દીધું હશે માનવ સ્વભાવ છે ભૂલમાં DSP2
કેટલા વાગે 10 મિનિટ ઉપર. કેટલા 10 મિનિટ ઉપર. પણ જે લાગે. 1:40. એવું બોલવાનું હેમાંગને પૂછ્યું હતું કેટલા વાગે તો કે 11:30 ને પહોંચતે અરે એ તો હું બે સમજી ગયો તો પણ એનો ટાઈમ બોલવાનો સ્ટાઇલ નહીં કીધું एवरेट नहीं है जिगर जान है वाली है आज ना नहीं है एडमिशन के ध्यान लो है कि नहीं पता है वो समझे कि मारो फेवरेट प्रथम है वो नहीं है मारो फेवरेट हेमांग है महेंद्र है राजवीर है आ बता अपना फेवरेट है बोलो तो खाली सिक्को वागी एवरी રીતે કોલેજમાં એકવાર એવું થયું હતું હું મને બિલ્ડિંગ બીજે ભરતો ને સિક્કો બીજે વાગેલો અને સિક્કો એવો ભયાનક કે જેન પર બિલ્ડિંગ બનો ભાવ ના આલે કે તું તો ઓનલાઈન નો હે અલા પક્કી નહીં એ તો हाँ आपने तो थार भाषण बोल नाखी એવું થઈ જાય કોક ભયંકર કેટલી મહેનત પડી એ વખતે તો પછી સિક્કો એમને એ વાગી ગયો વગર લેવા દે કશું વાતમાં લેવાની નહીં બરોબર ને સિક્કો આવી ગયો કે સાગર વર્સસ પીસ બરોબર સાગર બાપનો મહેનત કરે બીજે હવે બીજે મહેનત કરીને કહેવા જઈએ એટલે કે તમે તો ત્યો ડાયા થયા હતા અલા નહીં TSP હવે હોમવર્ક માટે આલુ તમે લોકો મજજો ટ્રાય કરજો આવડે તો ઠીક ના આવડે તો એનથી બી ઠીક બરાબર ચલો એપી એશિયન 6 -4 एपी एशियन 6 -4 આનું સંકલન ઓળવાનું હોય આરામથી ઓળવાનું હોય આવડી જાય તો ખૂબ સારું ના આવડે તો એનથી વધારે સારું બરાબર કાલે મળીએ આજ ચેનલ પર ત્યાં સુધી હસતા રહો ગાતા રહો ખાતા રહો જાતા રહો લાઈક શેર